તો દર્શક મિત્રો, ચૈતર વસાવવા માટે મિત્રો અત્યારે આદિવાસી લોકો એકદમ ભાઈ લડી લેવાના મૂડમાં છે. કારણ કે મિત્રો ચૈતર વસાવાને ભાઈઓ જેલની અંદરથી છોડાવવા માટે મિત્રો આદિવાસી લોકો મિત્રો નૈત નવીન કાંઈક ને કાંઈક તરકીબો અજમાવે છે. પરંતુ ભાઈઓ અત્યારે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો. 2 થી 3 દિવસની અંદર અત્યારે એને જામીન કદાચ ક્યાંક ને ક્યાંક મળી શકે. કારણ કે મિત્રો ઘણા બધા લોકો છે એના સપોર્ટમાં ભાઈઓ ઉતરી ગયા છે. એ તો તમને બધા લોકોને ખબર છે. મોટા મોટા નેતાઓ ઉતરી ગયા છે એના સપોર્ટમાં, જેમાં ઘણા બધા ધારાસભ્યો પણ એના સપોર્ટમાં ઉતર્યા છે. આપણે કોઈનું નામ લેવા નથી માગતા. એ તો તમને બધા લોકોને ખબર જ છે. ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા ધારાસભ્યો છે, ઘણા બધા લોકો છે, ચૈતર વસાવાને ફૂલ પાવર ભાઈ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો. આમ આદમીના જે કાંઈ નેતાઓ છે, જે કાંઈ આગેવાનો છે, જેટલા એ બધા લોકો અત્યારે ચૈતર વસાવાને સપોર્ટ કરે છે. હવે એનું કારણ માત્ર ને માત્ર એક જ છે ભાઈ. ચૈતર વસાવાએ જે મિત્રો આદિવાસી લોકો માટે ભાઈ કામ કર્યું છે ને, અને જે એના લોકો ભાઈ એને સપોર્ટ દર્શાવ્યો છે ને આદિવાસી લોકોએ, ખરેખર અદ્ભુત અને અનબિલીવેબલ. આટલું લોકોએ વિચાર્યું પણ નહોતું કે કોઈ ચૈતર વસાવા માટે આટલું પણ કામ કરી શકે. મિત્રો ઘણા બધા લોકો તો એવા હતા જાણે ચૈતર વસાવાને પકડીને લઈ જતા હતા ભાઈ, ત્યારે 4 વ્હીલની આડા પણ ઉતરી ગયા હતા. એ તો પણ તમને ખબર છે ને, આડા સૂઈ પણ ગયા હતા. હવે મિત્રો ચૈતર વસાવાને લઈને સૌથી બીજા પણ મોટા સમાચાર છે. જ્યાં મિત્રો અત્યારે મેહુલ બોગરા પણ એમના વિશે ઘણું બધું બોલ્યા હતા, અને મિત્રો આપણા ગોપાલ ઇટાલિયા છે એ પણ બોલ્યા હતા. હવે મિત્રો આગળ વાત કરવા જઈએ ભાઈ, તો ચૈતર વસાવા, જ્યાં મિત્રો ચૈતર વસાવાના ધર્મપત્ની પણ મિત્રો મેદાનમાં ઉતરી ગયા હતા કે અમારા પતિ ઉપર ખોટા આક્ષેપો લગાવવામાં આવે છે અને ખોટા વાતો કરવામાં આવી રહી છે, અને એને નેતામાં રહેવા નથી દેવો, અને એને ભાજપને એની એ ખટકે છે ને એવી બધી ઘણી બધો વાતો થઈ છે, બરાબર. હવે એના વિશે આપણે આગળ વાત કરીશું. પરંતુ હવે તમને એક વાત જણાવવા જઈ રહ્યો છું મિત્રો. આપણી ચેનલ ઉપર તમે ભાઈઓ નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરો, જેથી જે કાંઈ પણ નવા વિડીયોની માહિતી હોય એ સૌથી પહેલાં તમને ખબર પડી જતી હોય છે. અને મિત્રો હવે આગળ ચૈતર વસાવાની વાત કરીએ તો મિત્રો 2 થી 4 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક એને જામીન મળી શકે. કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયા. એવી રીતે ઉમ્મીદ આપણે એવી લગાવી કે 2 થી 3 દિવસની અંદર ક્યાંક ભગવાન કરીને એને જામીન મળી જાય તો સારું કહેવાય. ને કદાચ ક્યાંક ને ક્યાંક ન પણ મળવા દઈએ મિત્રો, સરકારનું જે કાંઈ કામ હોય, કાયદા કાનૂન એના મુતાબિક જ હાલે, એમાં આપણો કાંઈ કાનૂન હાલે નહીં, આપણે વાતો કરીએ, બરાબર. તો જે કાંઈ પણ માહિતી હશે ને જે કાંઈ અપડેટ જેવી નવી મળશે મારા તરફથી સૌથી પહેલાં તમને બતાવવાનો પ્રયત્ન કરતો રહીશ. મળીએ નવા વિડીયોમાં.